બધાને એ વાત ખબર છે કે આ વ્યસનોના પદાર્થોનું સેવન કરવું ખૂબ જ નુકસાનકારક છે. લોકો તેનું સેવન કરે છે, જેના કારણે કેટલાક ગંભીર રોગો થતા હોય છે. સમાજમાં આ એક દૂષણ છે જે અંધશ્રદ્ધા. લોકો શિક્ષિત હોવા છતાં પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે. શ્રદ્ધા રાખવી સારી બાબત છે, પરંતુ અંધશ્રદ્ધા એ વિનાશને નોતરે છે. તો આજે અમે તમારી સમક્ષ આવું જ એક અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિનું નાટક રજૂ કરીશું, જેનું મુખ્ય હેતુ આ દૂષણોથી સમાજને બચાવવાનો છે. દ્રશ્ય 1. દાદા પેપર વાંચી રહ્યા છે. દાદી બાજુમાં બેઠા છે. મીના વહુ કચરો સાફ કરે છે. રમેશ દીકરો દારૂ પીને ઘરે આવે છે. તારી દીકરીના ભવિષ્ય વિશે કઈ વિચાર્યું છે? મારા પેટ તો પથરો પાકે છે, પથરો. હા, હવે તો સુધરી જા. દીકરી મોટી થઈ ગઈ, નિશાળે જાય છે. હજુ તને દારૂની લત છૂટતી નથી? અરે બસ બંધ કરો. આ તમે બધા શું મને ભાષણ આપો છો? બંધ કરો. જ્યારે હોય ત્યારે મારી પાસે થઈ જાવ તો ભાષણ આપવા માટે. દ્રશ્ય 2. વર્ગખંડની અંદર બધા બાળકો બેઠા છે. નમસ્તે મેડમ. નમસ્તે. બેસી જાઓ. કટર, આજે મારે તમને જરૂરી સૂચના આપવાની છે. ધ્યાનથી સાંભળજો. 2 દિવસની અંદર તમારે સ્કૂલની આપવાની છે. તો તમારા છે કે 2 દિવસની અંદર તમારી ફી ભરી જાય. સારું મેડમ. અમારી સ્કૂલમાં ફી ભરવાની છે અને 2 દિવસની અંદર જ જમા કરવાની છે. સારું બેટા. તમે સાંભળ્યું ને? હા હવે સાંભળ્યું. હું કઈ બેરો થોડી છું કે નહીં સાંભળ્યું હોય. તો હવે ફી માટે પૈસા ક્યાંથી લાવશો? અરે મીના, જલ્દી આવ ને મીના. ઓ મીના, જલ્દી આવ. શું થયું? અરે અમારી પેટમાં બહુ જ દુખે છે. બહુ જ. 2 દિવસથી મને સખત દુખાવો થાય છે. તો હું એક ભુવાને જાણું છું કે તમારી બધી સમસ્યા દૂર કરશે. ચાલો તેમની પાસે જઈએ. હા મને જલ્દી લઈ જા. શું સમસ્યા છે? તમારી સમસ્યા અહીં અમારા બુઆજી પાસે હલ કરાવી દઉં. ચાલો આવો. મને બધી જ ખબર છે તમે કેમ આવ્યા છો. તમને વળગાડ થયું છે ને? મને બધી જ ખબર છે. સકલ વિશ્વની જયતામાં ભગવતીનું આગમન થાય ત્યારે બાપ આપ ખડખડે વસુંધરાની કાકરીએ જેના આગમનની વાટ જોતી હોય એવી ટાણે કહેવાય છે કે ધ્રુજમાંગ કરતા ડાકલાના તાલે હે જગદંબા, અમે તારા ભગત જનો તારું આહવાન કરીએ છે. માં ખમા મારી ખમા. आशीर्वादे आपको ज्ञानी बुद्धि महामाया रूपी कवे चामुंडा तारी माया महापुरी सृष्टि खातु देखी करुण मन मन शांत करे तारु भजन को देवो ने देवी बदाती परमा हर आने मांगे तारा डमर. તો હું આજે તમને આ ચૂંદડી બાંધી આપું છું, તો તમને તેનાથી સારું થઈ જશે. જાઓ, હવે તમને સારું થઈ જશે.
દ્રશ્ય કર બુઆજીએ એ ત્યાંથી વળગ્યો તો ઉદ્દેશ સારું થાય જશે. છે ઘરમાં કોઈ? હા બેન આવો. થોડા દિવસથી તમારી દીકરી સ્કૂલમાં નથી આવતી એટલે હું એની ખબર લેવા આવ્યો છું કે તે સ્કૂલમાં કેમ નથી આવતી. તેના પિતા થોડા દિવસથી બીમાર છે એટલે તે સ્કૂલમાં નથી આવતી. ઓ એમ વાત છે, તો તેમને દવાખાને લઈ ગયા હોય તો? ના અમે ભુવા પાસે લઈ ગયા હતા એમણે દોરો કરી આપ્યો છે સારું થાય છે. ઓ મીનાબેન, તમે આ કેવી વાત કરી રહ્યા છો? એમ ભુવાઓથી કઈ સાજું થઈ જતું હોય તો કેવી રીતે ચાલે? આવું ના થાય કદી. તમે ડોક્ટર પાસે લઈ જાઓ અને ડોક્ટર પાસે લઈ જશો તો તેનો હલ થશે. સારું બેન અમે લઈ ગયા. સારું, તો હવે હું રજા લઉં છું. રમેશ આવ ને જલ્દી જલ્દી આવ અહીંયા આવ જલ્દી. હે ભગવાન આ શું થઈ ગયું? કાકુજી બા જલ્દી આવો. બીજો બેટા આવ્યો. ખબર નહીં અચાનક જ તે બંધ થઈ ગયો. કાકુજી ચાલો આપણે એમને દવાખાને લઈ જઈએ. રમેશની આખો પરિવાર દવાખાને લઈ જાય છે. આવો આવો આ ભાઈને શું થયું છે? ખબર નહીં અચાનક જ આવતા પડી ગયો. અરે હા તમે ચિંતા ના કરશો હું એમને હમણાં જ તપાસીને કહું. તમે હમણાં જ રાહ જુઓ, હું તમને હમણાં જ રિપોર્ટ કરીને તમને જણાવું છું. ડોક્ટર બેન શું થયું હશે મારા દીકરાને? મીનાબેન, બોલો. તમને ભાન કઈ પડે છે? તમે અત્યાર સુધી ઊંઘતા હતા. તમને ખબર છે આ ભાઈની બંને કિડની ફેલ થઈ ગઈ છે. હવે એમનું જીવન એમના હાથમાં રહ્યું નથી. આજે એમની ઘણી બધી પળો વીતી ગઈ છે. હવે જે થાય એ ભગવાનના હાથમાં. તમે ભગવાનને પ્રાર્થના કરો કે તેમનો જીવ બચાવી શકે. એટલે હવે મારા હાથમાં કઈ છે નહીં. મારાથી બનતા હું દરેક પ્રયત્ન કરીશ, પણ હવે તમે ભગવાનને જરૂર પ્રાર્થના કરો કે તેમનો જીવ બચાવી શકે. ના ના બેન આવું ના કહેશો. તમને કઈ ભાન પડે છે? કદાચ તમે વહેલા આવ્યા હોત તો હું તમારા પતિનો જીવ બચાવી શકી હોત. તમને ખબર છે આ ભાઈની બંને કિડની ફેલ થઈ ગઈ છે એટલે મને માફ કરજો, હું તમારા પતિને બચાવી શકી નહીં. એટલે હવે તમે તમારો દીકરો અને તમે તમારો પતિ ગુમાવી બેસ્યા છો. કદાચ તમે મારા જોડે વહેલા આવ્યા હોત, આ ભુવા ધાગા ના કર્યા હોત તો હું તમારા દીકરાનો જીવ બચાવી શકી હોત. પણ મને માફ કરજો, આ તમારા પતિનું અને તમારા દીકરાનું, હું તમારા દીકરાનો જીવ બચાવી શકી નહીં. હે ભગવાન આ શું થઈ ગયું? આ બધી મારી ભૂલો છે. હું જ ભુવા પાસે લઈ ગઈ. મારા લીધે જ મેં મારો સુહાગ ગુમાવ્યો છે. હવે તમે હિંમત ના હારશો. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. તમે જોયું ને કે આજે વ્યસનથી આજે બધા બહુ વ્યસનના દળે બહુ લગી ગયા છે. તમને ખબર છે ને નાના બાળકોથી માંડીને વૃદ્ધો આજે વ્યસન મુક્તિ કરવાના લીધે વ્યસનને લત ચડી ગયા હોય છે. તમે જોયું ને કે આ ભાઈ ભુવાને કરી અને એમને એક માએ એમનો દીકરો અને એક પત્નીએ તેનો સુહાગ ગુમાવ્યો. એટલે હજી મોડું નથી થયું. તમે ભુવા ધાગા છોડી અને ડોક્ટરની સાચી સલાહ લો તો તમારો જીવનો ટુકડો હોય, તમારું બાળક હોય કે તમારો સુહાગ હોય, તમે અચૂકથી બચાવી શકશો. થેન્ક યુ.